છાંટો નો આવ્યો. આ મંદિરની પડખે પટા ગુડે સાંભળાના એને ખબર નહીં પડતી હોય કે ગમે ત્યાં મોટા દેવસ્થાને જાય છે ત્યાં પાકીટ ને પટાન બધું કઢવીને ખાનામાં મૂકે છે તો આ ઘરે મંદિર પાસે નો રખાય. કંટાળી ગઈ છું હું તો હવે. હું બળબડ માંડ્યું સવારના પોરમાં. આ પટા આઘા ગુડાય સાંભળાના પટા મંદિર પાસે નો ટીંગાડાય. એ નહીં ટીંગાડવું હવે. અને મારી વાત સાંભળ, સાંજે છે ને મારા 4 ભાઈબંધ આવવાના છે, જમવાનું અહીંયા બનાવવાનું. એ હો શાંતિથી નથી બોલાતો હોય એમ કે ટેવ પડી ગઈ છે તમને બધાયને? એ પાડી ટેવ પાડી. સમજો, જમવામાં દાળ ભાત શાક રોટલી કઢી ખીચડી અને ખમણ લઈ આવીશ ને ચટણી તારે બનાવવાની છે. ખમણે અહીં બનાવી નાખું. એક કામ કરો તમારે લેવું નહીં. તું નોમ બનાવતી બધું બગાડો છે. એના કદાચ છે ને તને આવડે છે ને એટલું કઈ તોય સારું. જયા હોય તે લુખાવને લઈને ધોઈડાવો તો લુખાવને અહીંયા ખાવા આવવું હોય ને તો લુખાવને કહેવાય કે એની બાયડીઓને લેતા આવે ને બાયડીઓને બપોરે મોકલી દે એટલે હાથ ટેકો થાય. કંટાળી જાઉં છું એકલી રાતી. લુખા મારા ભાઈબંધ લુખા ગયા રવિવારે ભાઈબંધને ત્યાં જમવા ગઈ હતી ડાઇનિંગ ઉપર. બહુ સરસ ત્યાં તો તમને મજા આવતી હતી ને અહીંયા ખાવા આવે એટલે તકલીફ. હું એક જ વાર ગઈ હતી. તમારો 8 અઠવાડિયા 3 વાર આવે છે. તને નહીં પહોંચાય હે ભગવાન. આ પીસ ક્યાંથી મોકલો મારા ઘરમાં? એ રાખી મેલું તું વન પીસ હતું ઈ તમને દીધું. સારું હવે લપ કરમાં હાંજની તૈયારી કરજે. કંટાળી ગઈ. કામ કરી થાકી જાઉં છું. કા મિત્રા મારો ફોન કા ચાલુ નથી ઉપાડતો તું? જો કાજલ, હું તને એને ચોખ્ખી વાત કહી દઉં, તું હે ને મને ફોન કરવાનું બંધ કરી દે હવે. કા હું કામી? જો મારા બાપા એને મારા લગ્ન નક્કી કરી નાખ્યા હે? હા, અને ઈ જ્યાં કહે ને ત્યાં જ મારે કરવાના થાય. કા તે તો મને 5 વર્ષ પહેલા વાયદો કર્યો હતો કે હું તારી હારે લગ્ન કરી. એ બધી હવે ભૂલી જા, તારી હારે લગ્ન નહીં થાય. વાહ તો હવે મારે શું કરવાનું? મેં તો મારા ઘરે કહી રાખ્યું હતું ને કે હું મારા શેઠના છોકરાને હું લગ્ન કરી. એવું થોડું ફરજિયાત છે કે મારી હારે જ કરવા, બીજે ગમે ત્યાં કરી લે ને. પણ કોણ કરશે મારી હારે લગ્ન? મને તું ઈ કે. આખા ગામને ખબર છે કે મારે તારી હારે લફરું છે. આખા ગામને તો કહી દીધું હે. હા અરે જો તને ખોટું ન લાગે તો વાત કહું. બોલ. હું તારા તો હારો એકાદું ગોતી દઉં તો મારે નિરાત ને અને તને થઈ જાય હરખું. અરે તું મને હારો મુરતિયો ગોત દઈશ એમ? અરે મસ્ત નો ગોત દઈશ, મારા કરતા પણ હારો. પાકું? પાક્કું. પૈસા વાળો હોય છે ને? મારા કરતા ડબલ. જો ભક્તો નહીં ને તો જો તે મારી હારે ગદ્દારી કરીને મિત્ર તો તારો ભવાડો હું કાપી નાખી, સમજી લેજે. તું કાઈ ન બોલતી, હું બધું હાચવી લઈશ બસ. આ કાટલીને તું જેમ તેમ ન સમજતો. હા હવે અને બીજી વાત ઈ, બોલો. કાલથી કામે ન આવતી. હે? કાલથી કામે ન આવતી. કાલ મુરતિયો ગોતી રાખજે. હું ગોઠવી દઈશ તને. અને સાંભળ, હું તને ફોન કરું ને ત્યારે આવી જાજે હો. મુરતિયો ફિટિંગ કરી દઈશ. હાલ. એ બહુ સારું. અને આમ જો કાલથી કામે ન આવતી હો. એ હા. ઓહો આ બાયડીથી કંટાળી ગયા. કાંઈક રસ્તો હું છે તો સારું હવે. હું કે રાજુભાઈ, આ હું આમ મૂંઝાઈને ઊભા હો? બરોબર ઉભો છું ને બરોબર. તને નડું છું કઈ? ના બાપા ના કાઈ નથી નડતા. હવે નાનું એવું કામ છે. બોલવા માંડ. આપડે ઓલી લગન ની કંકોત્રી છપાવી છે અને સસ્તી જ્યાં પડશે ઈ કયો. કોના લગન કોના છે? લગન કોના છે ઈ તું મને કે. અરે લગન મારા હે. જો, તું મારો ભાઈબંધ છો અને નાનો ભાઈ છો ને એટલે તને પ્રેમથી સમજાવું છું, મહેરબાની કરીને લગન ન કરતો. કા પણ હું થયું વરી? હું થયું નહીં, હું થવાનું છે એમ કે. આપા હું થવાનું છે ઈ કયો. બોમ્બ ફૂટવાનો છે મારા ઘરમાં આવે. બોમ? હા, તારી ભાભી રહી ને રોજ ઉઠીને માથાકૂટ. તું હવારમાં ઘરમાં આવે ને તો તને એમ થાય કે આ ઘરમાં મોટા મોટા સ્પીકર મૂક્યા છે કે હું, એવો ડેકારો ચાલુ થાય. સ્પીકર જેવો દેખારો? અરે બાપા ગજબ કરી આ લોકોએ તો. પણ અટકે હે ક્યાં ઈ ક્યાં? અરે બધે અટકે છે કામ કરવામાં.
સવારમાં ઉઠીને મારાથી કામ નથી થાતું. ના ના, મારે હું હામણી લઈને સવારમાં ચોટી જવાનું ઘરમાં. અરે રે, એટલી જ વાત છે ને. તો તારે ક્યાં પૈસાની કમી હે? તે કામવાળી રાખી લે ને અને કામ પતે. જો કામવાળી તું રાખી લે, બરાબર. ઘરના બધા કામ ઈ કરી નાખે. ભાભી હાવ નવરા. પછી ક્યાં રેડિયો વાગવાનો હે, સ્પીકર તો બંધ. મિતલા, તારી વાત સાચી છે. એક કામ કર, તારે ઘરે કામવાળી આવે છે ને, એને કે એની બેનપણી કોક આવે મારા ઘરે અને ભલે 100 રૂપિયા વધારે લે રોજ. 100 રૂપિયા વધારે લે છે મારી પાસે, એમ? ગોઠવી દઉં. કોણ? એ મારા ઘરે આવે હે કામે, હું એને વાતચીત કરી દઉં અને કહી દઈશ કે મારો ઘરનું ઘર જ છે, ગોઠવાઈ જાય. વાહ મિતલા વાહ, ખાલી તે આટલી મને વાત કરી ને તો મારા શરીરમાં એનર્જી આવી ગઈ. નહીતર તો હું બહુ વિચારતો હતો કે હવે ઘરે જાવું કે નહીં. હવે છે ને તારી જવાબદારી, મારા ઘરે એક કામવાળી જોઈ. ઈ પોગી જાય, એમ? ઈ મારી જવાબદારી. હવે તારે કંકોત્રી છપાવી છે ને, હાલ મારા ભેગો 50% કામ કરાવી દઉં. એ તીખો, થાકી ગઈ છો તું? ઓય, થાકી ગઈ છો? હેરાન થઈ ગઈ. હવે જો, તારે હેરાન થવાની જરૂર નથી. હું જરૂર નથી. લુગડા ધોઈ ધોઈને થાકી ગઈ. પોતા કર્યા, પોતા કરીને અને હરિયું વારવા ગઈ તો મરી ગયા 2 કૂતરા. ઓચિંતાના ઉડતા ઉડતા કદડામાંથી ઉડીને ઘરમાં આવ્યા ને અહીંયા બથો બઈ પાછું બધું રેર વિખેર વળી નળી મારીને ધોયું. ધોઈને રહોડામાં ગઈ, લોટ બાંધીને અને હજી રોટલી વણવાની તૈયારી કરી ને તાટ મોટર ચાલુ કરી હતી, ટાંકો સૈડકો તો ભૂર કરતા ભૂંગરામાંથી પાણી. મોટર બંધ કરવા ગઈ તો લોટનો લોંદો પાછું મીંદડું લઈને વયું ગયું. ફરી લોટ બાંધ્યો. બીજું આ તારી વાત એવી છે ને, આખી એક આત્મકથા લખવી ને તો લખાય એમ છે હો. વાતમાં જ્ઞાની નથી તે કથા લખું. હવે ઉકાળા બંધ કર. આમ જો, તારાથી લુગડા નથી ધોવાતા ને, એનો રસ્તો થઈ ગયો. એટલે મશીન નથી લેવું હો, એમાં ડોહા કાઠલા મેલા રહી જાય. તારાથી રોટલી નથી થાતી, હાથ મંડે છે ને દુખવા, એનો રસ્તો થઈ ગયો. ખબરદાર, રોટલી કરવાનું મશીન લઈ આવ્યા છો તો એમાં ડોહી રોટલી ચવડ થાય. આમ જો, તારાથી પોતા નથી થાતા ને, ઘૂંટણ બહુ દુખે છે ને, એનો રસ્તો થઈ ગયો. ખબરદાર, હવે બોલ્યા છો તો એનો રસ્તો થઈ ગયો. એવા પોતા કરવાના મશીન ન લેતા, લાદીમાં ઘડિયા થઈ જાય. એવું મશીન નથી, આ તો મશીન એવું છે ને કે એને જો 2 પગ હોય, 2 હાથ હોય, 1 મોઢું હોય, 2 આંખો હોય, 2 કાન હોય, એટલે કામવાળી. એટલે તમે કામ મારી ગોતી આવ્યા. હવે તો કામવાળી બંધાવી દેવી છે અને કામવાળી આવે ને એટલે મારે ઓર્ડર કરવો છે કે આમ જો, શેઠાણીને ગમે એવું જમવાનું, પોતું કઈ તો લીટા નો રહેવા જોઈએ અને લુગડા ધો ને તો કોલરમાં મેલ નો રહેવો જોઈએ અને રોટલી વણ ને તો ચવડી નો થાવી જોઈએ. કામવાળી આવશે ને એટલે આપણા વખાણ થાય. એમ કહે કે આ તો શેઠિયા છે ને આ તો પૈસા વાળા છે. કેમ કે કામવાળી તો વીઆઈપી માણાની ઘરે હોય, આપણે વીઆઈપી થઈ જાવ. અને જો હા. કામવાળી આપણે રાખી લે ને હા. પછી થોડુંક ચાબુ ચાબુ બોલતા શીખી જાય. બોલો, હું હતું? કામ હતું એટલે બોલે. એમાં હરખા શું આટલી બધી? શું કામ હતું? આ જો, આ મારા ઘરેથી તો મેં તને કામેથી કાઢી મૂકી. હા. આ તોય મને હે ને તારી ચિંતા થતી હતી. તો પાછી રાખવાનું. પાછી નથી રાખવાની. આ મારા દોસ્તારના ઘરે તારું કામનું નક્કી કરી દીધું છે, બરાબર હે? એટલે કાલથી ત્યાં કામે જવા માંડજે. મેં એને બોલાવ્યો છે, હમણાં આવતો જ છે. હારું, હું વઈ તો જાઉં, પણ તમને ક્યારેક ક્યારેક ફોન કરજો, મને યાદ કરજો. એ હો. હવે તો હા. મને તમારા વગર નહીં ગમે. હા, મને ખબર છે. પછી મારા દોસ્તાનું ઘર એટલે એ પ્રમાણે રહેજે હો. અરે આ રાજભાઈ હું કે મજામાં? બસ આનંદ રે. જો હા, હવે મેં ઓલી વાત નથી કરી, મારા ઘરે કામ વાળી આવે. યા આ શેઠી? હા, જો રાજભાઈ, મારા ઘરે બધું કામ કરી દે. રસોઈ તો ટીપ ટોપ, બરાબર.
હું 15,000 રૂપિયા સેલેરી દેતો હતો. કાંઈ વાંધો નહીં, હું તમને 15,000 પૂરા જ આપીશ. નહીં 15 નહીં, થોડું ઘણું વધારો કરવો પડે ને. એ કાંઈ વાંધો નહીં, કામમાં મજા આવશે ને તો 2,000 રૂપિયા વધારે, બસ. રેડી? અરે રેડી જોઈ ને. તમને બરાબર છે? બરોબર જ હોય ને તો હાલો. લઈ જાઓ. ભલા ઠેલી ભાઈ મારી તો ઉટાડી ગયો એનાથી. જો બીજું તારા માટે હું સરપ્રાઈઝ લઈ આવ્યો. આ કોણ? કામવાળી. લાગે નહીં વીઆઈપી કામ વાળી, કોઈને લાગે નહીં કામ કરતી હશે એવું. આપણે જ વીઆઈપી છે તો આપણે કામવાળી વીઆઈપી જ હોય. કામ બધું આવડે? અરે હા મેમ સાહેબ, બધુંય કામ આવડે. શું આવડે? કચરો તો હું એવો વારું ને કે રજનું એક કણ નો રે. બીજું શું આવડે? પોતા તો એવા કરું ને કે આમ જો આમ નબળી લાદી હોય ને તો ખાડા પડી જાય, ખાડા. બર કરીને કરે પોતા. એ કપડા તો હું એવા ધોઉં ને કે નબળી કંપનીના કાપડ હોય ને તો ઈ ફાટી જાય. લોટકી. બરુકી. રસોઈ બરોબર આવડે? રસોઈ? અરે રસોઈની તો વાત જ ન કરો. રસોઈ હું બનાવું અને તમે ખાઓ ને તો આમ આંગળા ચાટતા રહી જાવ, આંગળા. અને જેવું તેવું નબળું વ્યક્તિ હોય ને તો બટકા હોતે ભરી જાય. નબળું તો કોઈ છે જ નહીં આપણા ઘરમાં. હજી પૂછું? પૂછ. એમ નહીં, તું ઈ કે પૈસા કેટલા લઈશ? આવો રૂડો રૂપાળો શેઠિયો હોય, ક્યુટ હેન્ડસમ, તો થોડા પૈસા લેવાના હોય. હવે તું અહીંથી જાઈશ કઈ? અરે શેઠાણી, આવડું મોટું બંગલા જેવું ઘર અને આવો રૂડો રૂપાળો શેઠિયો, તો કઈ ઘરે થોડું જ જવાનું હોય. અરે તારી જાતની, તારે અહીંયા રહેવું છે એમ ને? આ રૂડો રૂપાળો છે, આ ક્યુટ છે, આના પૈસા નો લેવાય. અહીંયા તારી જાતની. હાઈસ ના હગી ના આવો બોદો કેસ ઘરમાં ઉપાડી આવ્યો કા? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજયાણી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. તે બને મિત્રો, હું છું કાજલ જુબનપુત્રા. અને મિત્રો આ વિડીયો ગમે તો અમારી 2 ચેનલ છે, રાજ્ય ઓફિશિયલ કોમેડી અને વીજળી કોમેડી ઓફિશિયલ. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.